બે હાથ જોડીને એમની અનુમોદના કરવાનું, પુણ્ય બાંધવાનું છે કે જીવનમાં દરેકને પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી તો મળી હોય, પરંતુ બાએ એમના જીવનમાંથી જે કરકસર કરીને પણ જે આજે બોલીનું તો ચક્રવૃદ્ધિ વ્યાજ કર્યું, પરંતુ અનેક સુકૃતો કરીને પુણ્યાનુબંધી પુણ્યનું પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કર્યું છે, એવા જયાબાની સુંદર મજાની આપણે સુકૃતોની યાદી જોઈએ. પૂજ્ય જયાબેન બાવચંદ દોશીના જીવનકાળ દરમિયાન અનેક થયેલા સુકૃતોની યાદી. સૌપ્રથમ પાલિતાણા તીર્થમાં બાબુના દેરાસરે બિરાજમાન એવા શાંતિનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. ક્યારે બી બાબુના દેરાસર પર જઈએ તળેટીથી ઉપર, ત્યાં મૂળના એક જાદીનાથ ભગવાન છે, એ જ દેરાસરના પંડાલની અંદર સુંદર મજાની શાંતિનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરાવી. ત્યાર આ જો સુંદર મજાના શાંતિનાથ ભગવાન, અને જેની અંદર આપણને આ પરમાત્માને ભરાવવાનું શા માટે કીધું છે કે આપણામાં એક શ્રાવક જીવનનું કર્તવ્ય છે કે પરમાત્માની આપણી આગળ શક્તિ હોય તે વખતે આપણે પરમાત્માને ભરાવવા જોઈએ, તેની પ્રતિષ્ઠા કરવી જોઈએ, તેની અંજન છલાથા કરવી જોઈએ. એવા શાંતિના દેનારા એવા શાંતિનાથ ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદના. જુઓ નીચે ઉના નિવાસી માતુશ્રી જયાબેન બાવચંદ ઝવેરચંદ દોશીનું નામ પણ અંકિત છે. ત્યારબાદ પાલિતાણા તીર્થની અંદર કેસરિયાજી પાલિતાણામાં તીર્થમાં બિરાજમાન એવા આદિનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. કેસરિયાજીનું દેરાસર એટલે કયું? તળેટીથી આવતું સાવ નજીક, કે જેની અંદર ખૂબ સુંદર લગભગ 750 પરમાત્મા છે. ઈ દેરાસરની અંદર કોઈને ખબર નથી, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરમાં ક્યારે બી જાઓ ત્યારે નાના મોટા 750 ભગવાન, એની અંદર સુંદર મજાના એવા આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ હરિપાર્ક સોસાયટી નરોડા અમદાવાદમાં બિરાજમાન એવા શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી અને ભાઈઓના રાશિ પ્રમાણે આવતા એવા પદ્મપ્રભ સ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરાવી અને પરમાત્મા ભરાવ્યા. નમો જીણાણમ. ત્યારબાદ કરિયાણા ગામ ડુંગરપુર રાજસ્થાનમાં એવા શ્રી નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. બે હાથ જોડીને નમો જીણાણમ. ત્યારબાદ પુનાલી રાજસ્થાનમાં બિરાજમાન એવા શ્રી નાગેશ્વરા પાર્શ્વનાથ ભગવાન અને પદ્માવતી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, જેમાં નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનને ચાંદીનો હાર, પદ્માવતી માતાને કુંડળ, છત્ર અને બ્રેસલેટ ચડાવ્યા. ત્યારબાદ મલાડના તીર્થભૂમિની અંદર માતેશ્વરી, રાજરાજેશ્વરી, પદ્માવતી માતાના ચરણોમાં કોટી કોટી વંદના. હું ઈશારો કરું પછી જ ફેરવજો. શત્રુંજય અને ત્યારબાદ મલાડ વેસ્ટમાં જે 101 વર્ષ, હવે 102 વર્ષનું જે તીર્થ બની ગયું, એમાં મારા ને તમારા તારણહાર સૌથી જૂનો દેરાસર મલાડ વેસ્ટમાં સ્ટેશનની બહાર નીકળતા એવા શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ પરમાત્માના દેરાસરની અંદર ભીડને ભાંગનારા, વિઘ્નોને ચોરનારા, કષ્ટને ભણનારા એવા પાલિતાણા તીર્થમાં જે અત્યારના બાબુના દેરાસરની અંદર બહારની સાઈડમાં બિરાજમાન છે, જેના આપણે દર્શન વંદન ભીડભંજન પાર્શ્વનાથના કરીને જઈએ, એ ભીડભંજન પાર્શ્વનાથ બાએ મલાડ વેસ્ટમાં જગવલ્લભ પાર્શ્વનાથ દાદાના દેરાસરમાં બિરાજમાન કરાવ્યા અને પ્રતિષ્ઠા કરાવી. બોલો શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન કી. શત્રુંજય ગિરિરાજ પર પુંડરીક સ્વામીના જિનાલયની અંદર આપણે જ્યાં દાદાના દરબારમાં જઈએ એ વખતે આપણે પુંડરીક સ્વામી દાદાનું દેરાસર અને મૂળને દાદાની એક્ઝેક્ટ સામે આવે, અને તે પુંડરીક સ્વામી દાદાના દરબારની અંદર બાએ પોતાના સ્વદ્રવ્યથી 70 કિલો ચાંદીનો ભંડાર ભરાવ્યો, અને એની અંદર સૌપ્રથમ 2 ગ્રામ ચાંદીની લગડી દ્વારા ભરીને સૌથી પહેલા આજે દાદાનો એટલે 1 તોલાનો જૂનો છે પુંડરીક સ્વામીને ચડાવ્યો અને 2 ચાંદીના ચામર ચડાવ્યા, અને ત્યારબાદ આવા આદિશ્વર દાદાની પણ ભાવ ભક્તિની અંદર પોતાનું સ્વભક્તિનું નાણું અર્પણ કર્યું. આ ભંડાર ભરાવીએ ને તો આપણા ઘરમાં પણ પુણ્યની લક્ષ્મી વધે. હો ભાઈ, આ ભંડાર એટલે દાદાનો ભંડાર નથી ભરાતો, આપણા પુણ્યનો ભંડાર ભરાય છે. અને માટે આ ભંડાર ભરાવીને આ બાએ 2000ની સાલમાં આ સુંદર મજાનું આ સુકૃત કર્યું છે, તેની અંતરથી ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. ત્યારબાદ કરિયાણા ગામમાં મુનિ સોરત સ્વામી ભગવાન, એક ધાતુના ચોવીસી, એક શાંતિનાથ દાદાની ધાતુની પ્રતિમા, સિદ્ધ ચક્રજી ભગવાન, 20 સ્થાનકનો ગટ્ટો, અષ્ટમંગલની પાટલી અને એક જર્મન ચાંદીનો ભંડાર ભરાવી અનેક સુકૃતો કરી પુણ્યાનુબંધી પુણ્યનું હાથું કર્યું. અંતરથી 2 હાથ જોડીને અનુમોદના. મુનીશ્વર સ્વામી પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદના. ત્યારબાદ કચ્છમાં બિરાજમાન
એવા જીરાવલા પાર્શ્વનાથ. આપણે ત્યાં કોઈ બી પ્રસંગ હોય તો પહેલું નામ કોનું લખાય? ચેતન કાકા, કોનું નામ લખાય? ઓમ પ્રેમ શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ. દીકરા દીકરીના લગ્ન હોય, કંકોત્રી લખે તો પહેલું નામ જીરાવલા પાર્શ્વનાથ પરમાત્માની સુંદર મજાની કચ્છમાં પ્રતિષ્ઠા કરાવડાવી. આ બધી વસ્તુનો ફાળો જાય છે ભાઈ મહારાજને. હો, આ ભાઈ મહારાજે જે જગ્યાએ ચોમાસા કર્યા, જે જગ્યાએ પોતે વિચર્યા, જ્યાં એમને લાગ્યું ત્યાં એમને પોતાની બેનને એક અનુમોદનાનું એક સુકૃત સાધ્યું અને એમને પ્રેરણા કરી અને બાએ તહતી કરીને પોતાની સ્વદ્રવ્યથી આ સુંદર મજાના સુકૃતો કર્યા. અને ત્યારબાદ 2010 સ્વામી ગઢડા મુકામ પિતાશ્રી શ્રી બાવચંદભાઈ ઝવેરચંદભાઈ દોશી ઉનાવાડા હાલ મળ્યા. એના ઉપરથી આજે ધુરંધર જૈન જ્ઞાન ભવન, જે કુનકુન સુરીશ્વરજી મહારાજ સાહેબના ગુરુદેવ હતા, એવા ધુરંધર સુરીશ્વરજી મહારાજ સાહેબના નામથી એમણે ત્યાં 3500 સ્ક્વેર ફૂટનો ઉપાશ્રય બનાવ્યો. અને એની અંદર આગળ જતા બા કુંવરબેન ઝવેરચંદ દોશીના નામે અમદાવાદની નજીક મણિનગરથી રાસ્કા ગામે વિહાર ધામ બંધાવ્યું કે જેની અંદર પણ સાધુ સાધ્વીઓ માટે 2 રૂમ લખાવી. અને ત્યારબાદ બાને ખૂબ ગમતું. બા છે ને પહેલેથી જીવદયા પ્રેમી હતા અને જીવદયા પ્રેમી એવા બાએ વલભીપુરની અંદર જયા પંખી ઘર બનાવ્યું છે. હજારો પંખીઓને ચણ નાખવામાં આવે છે અને આજે પણ અહીંયાથી પંખીઓ માટે ચણ મોકલવામાં આવે છે. કહેવાય ને કે બાએ નાનામાં નાના જીવો પ્રત્યે પણ કેવી કરુણા અને ક્ષમતા રાખી. આજે બા નથી પણ બાની યાદમાં અહીંયાથી હજારો કિલો ચણ જાય છે અને હજારો પંખીઓ તે ચારો ચરે છે. આને કહેવાય આ ભવનું નહીં પણ ભવાંતરનું સુખ પોતાના હૃદયમાં આરાધીને જયાબેને પોતાના નામ ઉપર જય કલકી અને યશ કલકી લખાડી છે. ત્યાર પછી કહેવાનું મન થાય કે સદંબરમાં મહાવીર સ્વામી ભગવાને પ્રતિષ્ઠિત કર્યા. આગમ મંદિરમાં અને તળેટી ઉપર એક પાટ સાથિયાની મુકાવી. પૂજ્યભાઈ પાલિતાણામાં 4 ચોમાસા આખા અને 3 અડધા ચોમાસા કર્યા. સ્વદ્રવ્યથી પોતાનું રસોડું કરી સાધુ સાધ્વી ભગવંતની ગોચરી પાણીનો ખૂબ લાભ લીધો. 1985 થી 1994 દરમિયાન ચોમાસા દરમિયાન મૂળનાયક આદિનાથ ભગવાનને સોનાનો 1 તોલાનો ચેન, પછી પાછો 2 તોલાનો ચેન ચડાવ્યો. શિખરે કળશમાં 1 તોલો સોનું, જંબુદ્વીપના કળશમાં 2 ગ્રામ સોનું, રાયણ પગલે 2.5 ગ્રામ સોનું, દાદાના ખોળામાં ચાંદીનું શ્રીફળ તથા સાચા સુમતીનાથ ભગવાન અને આદિનાથ ભગવાનને ટીકા, કપાલી, ભ્રમર, કાંઠા ચડાવ્યા. પદ્મપ્રભ સ્વામી અને સુભાષનાથ દાદાને કડા અને કપાળી ચડાવ્યા. અરીસા ભવનમાં દેરાસરમાં બિરાજમાન 2 ભગવાનને તથા મૂળનાયક ભગવાનને ચક્ષુ અને ટીકા ચડાવ્યા. ઘોઘાના 5 ભગવાનને ચક્ષુ અને ટીકા ચડાવ્યા. આગમ મંદિરમાં ચંદ્રાનંદ સ્વામીને માટે ચાંદીનું ભમંડળ ચડાવ્યું. અને શંખેશ્વર તીર્થે પણ સોનાનો ચેન અને લગડી દ્વારા પરમાત્માની આરાધના કરી. મલાડમાં વસતા જે દાદાની આરાધનામાં હંમેશા જયાબા રસતરવોળ રહેતા એવા 11મા તીર્થંકર વિષ્ણુ માતાને વિષ્ણુ પિતાના બેટડા શ્રેયાસનાથ દાદાની આરાધનામાં દાદાએ એમને સોનાનો ચેન ચડાવ્યો અને શુભ ખાતે 15,000 રૂપિયા લખાવ્યા. અને સાથે પાટણના શાંતિનાથના દેરાસરમાં સાલવી પાડામાં ધ્વજદંડનો લાભ લીધો અને શાંતિ શાસ્ત્ર પૂજન ભણાવ્યું. 2018માં ઉનાથી પાલિતાણાનો 3 દિવસનો યાત્રા પ્રવાસ કર્યો, જેમાં લગભગ 70 થી 100 જેટલા યાત્રિકો જોડાયા હતા. જેમાં મહુવા, દાઠા, તળાજા, ડેમ, પાલિતાણા, ઉના સાથેના તીર્થોની સ્વદ્રવ્યથી યાત્રા કરાવી. શત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ દાદાની સોનાના વરખની તે વખતે 21,000 રૂપિયામાં અંગી લખાવી સહપરિવાર સાથે યાત્રા કરાવી અને 3 વાર ગિરિરાજ ઉપર સંઘ પૂજનનો લાભ લીધો. પાલિતાણામાં પારસ સોસાયટીમાં પણ વ્યાખ્યાનની પાઠ કરાવી, સલુંબરમાં પણ વ્યાખ્યાનની પાઠ કરાવી, સિરોહી ગામમાં ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને આ સિવાય જીવદયા, સાધર્મિક ભક્તિ, સુપાત્રદાન, નિભાવ ફંડ, સાધુ સાધ્વીની વ્યાવજ, ગોચરી પાણી, દેરાસર શુદ્ધિકરણ, જીર્ણોદ્ધાર જેવા અનેક સુકૃતો કરીને જીવનને ધન્ય ધન્ય બનાવ્યું જયાબાએ. પૂજ્ય જયાબાના જીવનમાંથી એટલું અવશ્ય કહી શકાય કે કોઈ પણ પરિવારનો સભ્ય સંયમ માર્ગે જાય, એમની શુભ પ્રેરણાથી અનેક સુકૃતો થાય અને પૈસાની મૂડી વધે કે ના વધે, પણ પુણ્યની મૂડીમાં તો અવશ્ય ચક્રવૃદ્ધિ વ્યાજ વધે ને વધે જ છે. અને સાથે સદગતિનું પણ રિઝર્વેશન થાય છે. 4 ચોપડી ભણેલા બાના જીવનના અનુભવમાંથી એવા પોતે આપણે પણ ઘડાઈએ. અને બાએ પોતાની સૂઝબૂઝથી 3 દીકરાઓના ફ્લેટ લીધા, 3ને પગભર કર્યા. મૂડી તો સાચવી પણ વધારીને પણ ધર્મના માર્ગે એવી રીતના વાપરી કે પોતાના કે સુકૃતો માટે પણ કોઈની પાસે જીવનના અંતિમ શ્વાસ સુધી હાથ લંબાવવો ન પડે. બા હંમેશા કહેતા, કરકસર તો આપણો મોટો ભાઈ, અને જીવનમાં જે કંઈ પણ આપણે કમાઈએ એમાં ભગવાનનો ભાગ અવશ્ય રાખો. હંમેશા બા કોઈ પણ વસ્તુ હોય એની અંદર પેલા પરમાત્માનો ભાગ અલગ કાઢે. અને એની સાથે હંમેશા બા કહેતા કે આ જે આપણને મળ્યું છે એની માટે પરમાત્માનો આભાર પણ માનવો જોઈએ. પરમાત્મા ભક્તિમાં રસ તરબોળ થઈ જતા જયાબા જ્યારે પણ સ્તુતિ, સ્તવન,
સજાઈ ગાય ત્યારે અવશ્ય એમની આંખોમાં આંસુ સરી પડતા, અવશ્ય એમની આંખોમાં આંસુ સરી પડતા. એકવાર આપણે બે હાથ જોડી જયાબાને અને એમના કરેલા અનેક સુકૃતોને અંતરથી અનુમોદના કરીએ અને વંદન કરીને એટલું કહેવાનું મન થાય, આ ભવ મળ્યા માડી ભવો ભવો મળજો, છોરુડા જાણી માડી સંભાળ રાખજો, તારા ચરણે ખેલવાના મને કોડ, હવે વંદન કરું કરજોડ, મને માવતર મળે તો જયાબા મળજો, મને પિતા મળે તો મારા બાવચનભાઈ મળજો. આવા સુંદર મજાની અનેક અનુમોદના કરવા દ્વારા આ જયાબાએ પોતાના જીવનની અંદર પણ હંમેશા હસતા રમતા રહ્યા અને પોતાના આત્માનું કલ્યાણ સાધીને આ ભવ અને ભવ એમણે સુધાર્યો. બસ નિમેશ શાહ અને સાથી કલાકારો અંતઃકરણપૂર્વક આપની અંદરથી અનુમોદના કરીએ છીએ અને સાથે મળીને એટલું જ કહેવાનું મન થાય કે કાઢી મુખેથી કોળીઓ મોંમાં દઈ મોટા કર્યા, અમૃત ના દેનારને કદી ઝેર ઉછળશો નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એક વિસરશો નહીં, અગણિત છે ઉપકાર એના એક વિસરશો નહીં, મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ચાલો હું હવે છેલ્લા ચરણની અંદર આપણે કોઈની તમારે બોલવું છે? જયેન્દ્રભાઈ, ધીરેન્દ્રભાઈ, ચેતનભાઈ, કોઈને કંઈ બોલવું છે? પછી છેલ્લે આપણે તીર્થ વંદના અને તીર્થના વધામણા કરીને અહીંયાથી પરિવારજનોની આગળથી બધા જ અહીંયા પરિવારજનો ઊભા રહેશે અને અહીંયા આપણે પહેલા વધામણા કરવાના રહેશે છેલ્લે અને પછી બધાએ વિદાય લેવાની રહેશે. અત્રે અહીંયા પધારેલા દરેક સ્નેહી સ્વજનોએ ખાસ સાધર્મિક ભક્તિનો લાભ આપીને જવા માટે વિનંતી છે. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ એની અસર નથી.